કેટલો ક્રિસ્પી અને કેટલો ટેસ્ટી આપણા નાચોસ હેલ્ધીવાળા નાચોસ રેડી. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવો ટેસ્ટી અને હેલ્ધી લંચ બોક્સ તો રેડી છે. તો તમે પણ તમારા બાળકો માટે આવો લંચ બોક્સ જરૂરથી તૈયાર કરો. બાળકોને સ્કૂલમાં લંચ બોક્સમાં આપી શકાય એવો અને એકદમ હેલ્ધી આજે આપણે નાસ્તો બનાવીશું. અહીંયા ઘઉંનો લોટ લીધો છે 1 કપ. એની સામે આપણે પીળો જે મકાઈનો લોટ આવે છે એ લેવાનો છે. એકદમ હેલ્ધી રીતે આપણે નાચોસ બનાવવાના છે, જે એકદમ ક્રિસ્પી બી બનશે અને એકદમ ટેસ્ટી બનશે, જે બાળકોના તો ફેવરેટ જ છે. તો આપણે હવે આને ચાળી. હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આમાં મેં લીધો છે 1 ચમચી જેટલો આ સિઝલિંગ મસાલો છે. એની જગ્યાએ તમે જે પેરી પેરી મસાલો આવે છે તે પણ નાખી શકો છો અને મેગી મસાલો આવે છે તે પણ નાખી શકો છો. આજે આપણે મસાલાવાળા નાચોસ બનાવીશું. બધું જ હાથથી મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખીશું. આપણે નોર્મલ જ પાણી લેવાનું છે, આપણે આને ગરમ પાણી કરવાનું નથી. થોડું પાણી નાખીને મેં આનો એકદમ કડક લોટ બાંધી દીધો છે. તો તૈયાર થઈ ગયો છે આપણે લોટ. હવે આપણે આ લોટે 10 મિનિટ થઈ ગઈ છે. તેને લઈશું અને પ્લેટફોર્મ પર જ આપણે નાચોસ તૈયાર કરીશું. તો સૌ પહેલાં આપણે એને થોડું હાથથી મસળી લઈશું. આ રીતે ગોળ ફેરવતા જઈને આપણે એને એકદમ પાતળું વણવાનું છે. મોટી રોટલી જેવું બનાવી લેવાનું. પછી આ ફોક લેવાનું છે અને આ મેના ઉપર આપણે કાણા પાડી દઈશું. આપણે એની પટ્ટી પાડી લઈશું, એટલે આપણે નાઈફથી કટ કરી લઈશું. મૂકતા જઈશું, આમ કટ કરીશું. તો આ રીતે ટ્રાયેંગલ શેપમાં નાચોસ રેડી થઈ જશે. તો આવી રીતે બધા જ નાચોસ મેં બનાવી લીધા છે. હવે આપણે આને તળી લઈશું. આમ એવું ગરમ થઈ ગયું છે, તો એક એક કરીને આપણે નાચોસ એમાં તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. સરસ રીતે તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી નીકાળી. આજ નાચોસ મેં તળીને તૈયાર કરી લીધા છે. એક તોડીને બતાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે. જો અવાજ સાંભળીને તમને ખ્યાલ આવશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આટલા જ ક્રિસ્પી અને ટેસ્ટી આપણે બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય એવા નાચોસ તો રેડી છે.